વાયરસનો નવો વેરિયન્ટ ચીન અને એશિયાના દેશોમાં ફેલાઈ રહ્યો છે, જેના પગલે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાનો નવો વેરિયન્ટ નિમ્બસ આવૃત્તિ હવે અમેરિકા પહોંચી ગયો છે અને 13 રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે, જેણે ફરી એક વખત અમેરિકન સરકારની ચિંતા વધારી દીધી છે. આ વાયરસ યુરોપમાં ફેલાયો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. અમેરિકાના યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ અમેરિકામાં કોરોનાના નવા કેસોના લગભગ 37% કેસ નિમ્બસ નામના વાયરસ NB1.8.1ના છે. ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઇન્ફ્લુએન્ઝાના ડેટા મુજબ નિમ્બસ વેરિયન્ટ અમેરિકાના 13 રાજ્યોમાં જોવા મળ્યું છે. NB.1.8.8 નામનો આ વેરિયન્ટ ચીન અને અન્ય અનેક એશિયન દેશોમાં કોરોનાના કેસ ફરીથી વધવાનું કારણ મનાય છે. યુરોપના નિષ્ણાતો તેમના ત્યાં કોરોનાના કેસમાં વધારાની ચેતવણી આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.